ડમસી એ જો બોસી અને પછી મુદ્રી જય માતાજી મિત્રો, ફરીવાર આપણે પાછા એક નવા વિડીયોમાં. આપણે આગળ વાત કરી હતી આગલા વિડીયોમાં કે આપણે હવે તાજરને સામાન બાંધવાનો વિડીયો બનાવશું, આખો વિડીયો. તો બન્યા રહો આપણે તાજરને સામાન બાંધવાનો આખો વિડીયો કઈ રીતે સામાન બંધાય એ હું તમને બધું સમજાવું, એ તમે જોતા રહો. હાલો તો બન્યા રહો, આપણે તાજરને સામાન બાંધશું કઈ રીતના બંધાય. જો આ બધો સામાન છે આપણો તાજરનો, અને બધા એના નામ અને કઈ રીતે નામ સહિત બધું આગળ હું તમને જણાવું કઈ રીતે બાંધવું. આખા વિડીયોમાં આપણે સામાનનો ટોપિક ક્લિયર કરી દઈશું. હાલો તો બન્યા રહો બ્લોગમાં. આપણે જયભાઈ આવી ગયા છે, તો આપણે એ સામાન જેમ જેમ ચડાવતા હતા એમ તમને સમજાવતો જાય કઈ રીતના થાય. જો પેલા તો સૌ પ્રથમ આપણે સોકડું ચડાવી દેવાનું. સોકડું બીટ કયો તો બીટ, સોકડું કયો તો સોકડું. હાલો તાજણ લઈ લે હાલ. હા એમ આરામથી ચડાવી દેવાનું. કોઈ થોડાક ઓલું કરતા હોય, કવરાવતા હોય તો એને થોડીક વાર લાગે. બાકી આપણે તાજણને તો બહુ આરામથી લઈ લે, એટલે આરામથી ધ્યાન રાખવાનું. જેમ બને એમ કઈ રીતના આગળ ચડાવ્યું છે એવી રીતના ચડાવવાનું છોકરું, તો એ વધારે સારું રહે. હાલો તો બહાર કાઢ લઈ અને પછી આપણે સામાન કરી દઈએ. તમને કહેતો હતો કઈ રીતના કરવું બધું. તો મિત્રો સૌ પ્રથમ જો આને કહેવાય ઘાસ્યો, ગાદી આવી રીતના આવે. સૌ પ્રથમ એને આપણે ચડાવી દેવાની. આની જગ્યાએ આપણે ગાદી હતક આવે એક, એ હતક લગાડી કે આપણે વધારે આ સારું રહે, એટલે આપણે આને આ રાખી દઈએ. ગાદી હતક આવે એટલે પેલા પછી આવશે દળી. આને દળી કહેવાય. દળી આવી રીતના આખી દળી આવે. દળીને જો આ રીતના પરફેક્ટ રાખી દેવાની. સોકડું ચડાવી એટલે સોકડું ચડાવી દઈએ એટલે શું આપણને ઘોડી કવરાવે નહીં, એમને ઊભી રહી. ને એવી રીતના જો આવી રીતના લગાડી દેવાની. આની નીચે હાસ્યાની નીચે આપણે થોડીક દળી ઘણા સમયથી છે એટલે ફાટી ગઈ છે. આવી રીતના છે. જો મિત્ર આપણે હોશ પણ કેવું જો તાજણને સોકડું લગાડી દઈએ એટલે પછી પૂરું. પછી પાટું ઉલાડવાનું આવે જ નહીં. હા તાજણ એના પછી આવી જાય આપણે તંગપટ્ટો. આ તંગપટ્ટો કહેવાય. હું તમને જો આખો ઉતારીને દેખાડું, પહેલાં દેખાડી દો. આ તંગપટ્ટો છે અને આ પેગડા, તેની ઉપર આપણે પગ રાખવાના. પગ આમાં રાખવાના એટલે આપણે બેલેન્સ રહી બધી બાજુ. આ તંગપટ્ટો કહેવાય. આ તંગપટ્ટો જેટલો બને એટલો ફિટ રાખવાનો, કારણ કે એની ઉપર જ આખો સામાન હોય અને બેલેન્સ એ આપણું એની ઉપર જ હોય. માણસ ચડે એની ઉપરથી, માણસ બેલેન્સ પણ એની ઉપરથી કરે, અને માણસ હાકે તો એની ઉપરથી જ તે બધું બેલેન્સ થાય. સામાન હરે નહીં હસોડો તમારો. અને જો આ બતાડી દો. હવેની વસ્તુ છે આ આપણે ઝેરબંધ. આ ઝેરબંધ છે, જેને આગળ કેમ બાંધવું એ તમને હું જણાવું. સૌ પ્રથમ આપણે પહેલાં તંગ બાંધી દઈએ, તંગપટ્ટો બાંધી દઈએ. પછી આપણે તમને જણાવું કે આપણે કઈ રીતના બાંધવો આ ઝેરબંધ. પછી જો મિત્રો આપણે હાલમાં અહીંયા બાંધવાની આવે ડમસી, એ હતક છે, પણ આપણે અત્યારે બાંધતા નથી, કોઈ જરૂર નથી. એટલે અહીંથી જે આવે ને, અહીંથી આ બે બાજુથી, અહીંથી આ પૂછડાને અહીંથી આમ, એને ડમસી કહેવાય. પણ આપણે અત્યારે હાલમાં જરૂર નથી એટલે કંઈ બાંધતા નથી. ક્યારેક
બાંધશું ત્યારે હું તમને ફરી વાર પાછો દેખાડે, ત્યારે તમને કહી દે કે આ વસ્તુને ડમશું. જો આ પડ્યું એટલે થોડીક ઝસકી ગઈ છે. ભાઈ ટંગપટ્ટો બાંધે છે, જુઓ તમે કેટલો ફીટ બાંધે એ તમને જણાવું. જેમ બને એમ વધારે ફીટ રાખવાનું, તમારાથી જેટલું બળ થાય એટલું કરવાનું. એટલે એટલું બધું નહીં કરી નાખવાનું, કારણ કે બળ તો પછી વધારે હોય તમારામાં. જો આ બાજુથી જોઈએ તો આપણે પગથી 4 થી 5 થી 6 આંગળ 5 થી 6 આંગળ આગો રાખવાનો સામાન. તંગપટાને 5 થી 6 થી 7 આંગળ માનો ને કે 6 થી 7 આંગળ આપણે માનવાનું આગળ રાખવાનું, તો સામાન વધારે પરફેક્ટ રહે. હા, એટલે બધા આગળ નહીં લાવી દેવાનું, કારણ કે પછી એને અહીંયા પેટ આવી જાય. અહીંયા જે આ હોય ને આ ત્યાં રાખવાનું, એટલે ત્યાં પરફેક્ટ આવે. હું તમને આગળ જણાવું કે કઈ રીતના ટંગપટ્ટો બાંધો. જો કેટલો ફીટ છે. જો તમે જ્યારે ટંગપટ્ટો બાંધતા હોય ને, એક ખ્યાલ રાખવાનું તમારા આગળથી, કે તમારે જ્યારે ટંગપટ્ટો બાંધતા હોય ને ત્યારે જો આ ઝેરબંધનું આ આવે ને, ઝેરબંધનો ભાગ અંદરનો જો આ છે ને ત્યાં નાખી દેવાનો, એટલે વચ્ચેથી આમ આગળ આવે. જો આ ઝેરબંધ છે ને તે આગળ આવે મોરે ગળા નીચે, એટલે અહીંથી આનું ધ્યાન રાખવાનું કે આ વચ્ચે નાખી દેવાનું, આ ભૂલાઈ ન જાય. નકર પછી પાછું તમારે ટંગપટ્ટો ખોલવાનો રહે અને પછી ફરીથી પાછું આ બાંધવાનું રહે, એટલે પહેલાં જ ધ્યાન રાખવાનું. હવે જો ઝેરબંધ બંધાવવા મળ્યો છે, ઝેરબંધને બાંધવાનું ગળે મોરીએ, અથવા તો કોઈ પણ મોરી હોય ગળે આવો હોય પટ્ટો, અથવા ત્યાં આવી રીતના બાંધી દેવાનો. એટલે ઝેરબંધનું શું કામ લાગે, કારણ કે જો ઊંચી થાય હાલ એને સીધું જ મોઢું રાખીને હાલવું પડે, એના માટે બહુ જ કામનું છે. એટલા માટે જો આ કમ્પ્લીટ ઝેરબંધ બાંધી દીધો. હવે છે ને આપણે કમ્પ્લીટ સામાન તૈયાર થઈ ગયો છે. તો હું તમને જણાવું કેવી રીતના દેખાય. જો આપણી તાજા આપણે આ કમ્પ્લીટ સામાન બંધાઈ ગયો છે. હવે એની માથે જયભાઈ બેસીને દેખાડશે આગળ કઈ રીતના છે, એટલે કમ્ફર્ટેબલ આવે. જો આવી રીતના બંધાઈ જાય એટલે આપણે અહીંયા જો આ બેહીને આવી રીતના કરી નાખવું, પણ આવી રીતના મજા આવે અહીંયા બેસવાની, સીટ થઈ જાય એક. એટલે કમ્પ્લીટ જો એ બે ગાચો હતો એની ઉપર 2 ખાડા હતા, એટલે એવી રીતના 2 બાજુ રહી જાય. જો હવે સામાન, અને હંમેશા સડવું કઈ રીતે ઘડી ઉપર એ હું તમને આમાં જણાવું આ વિડીયોમાં, કારણ કે ઘણા માણસો સડવા ટાઈમે કઈ ભૂલ કરે છે હું તમને કહું. જો આપણે સામાન બાંધી દીધો કમ્પ્લીટ. હવે આપણે સડવા ટાઈમે કઈ રીતના આ બાજુથી પગ કરી ચડવાનું. જો આમ કરી આવી રીતના સલાંગ મારવાની. જો આમ નહીં, આ બાજુ નહીં આવવાનું, વધારે આ બાજુ નહીં આવવાનું, કારણ કે ઘોડીએ જો કદાચ ને આમ લાત બાત મારી હોય તો આ બાજુથી વધારે આપણને વાગવાની ઓલી થાય. એટલા માટે આપણે સેફટી પહેલાં, ભલે આપણી ઘરની ઘોડી હોય, આપણને તો કોઈ ઓલું ન કરે, પણ અજાણ્યા વ્યક્તિ માટે આ થોડું રિસ્કવાળું છે. આ બાજુથી આ બાજુ ઉતરવાનું ચડવાનું કઈ રીતે એ બધું હું તમને જણાવું. જો આવી રીતના પહેલાં પકડી લેવાની, આમાં અહીંયા પકડવાનું, અહીંયા એક બોસી અને અહીંયા આમ કરી આમ ચડી જાય. રેડી? બસ આવી રીતના ચડવાનું કમ્પ્લીટ. ચડી પછી આવડતું હોય તો હાંકવા મળવાની, નકર હું તમને જો નીચે ઉતરતા પણ શીખડાવું. હાલો, બસ
ઉતરવા ટાઈમે એ ધ્યાન રાખવાનું કે આપણે બહુ પગ સાઈડ નહીં જવાનું, વધારે પડતું આ પગ છે આ પેગડું એની ઉપર વધારે ભાર રાખી અને જો આ પકડી લેવાનું બોસી અને પછી ઉતરી જવાનું. એટલે આપણે સીધા આ બાજુ જવાનું, એટલે આ બાજુ વધારે જાય નહીં એ બાજુ ધ્યાન રાખવાનું, કારણ કે આ બાજુ અજાણા ઘોડા હોય તો મારવાની શક્યતા, જોડ મારવાની શક્યતા વધારે રહે. એટલા માટે આપણે આ બાજુ હલો 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 બસ બસ બસ. જો આપણે આખા વિડીયોમાં આવી રીતના હતી માહિતી. તો તમને માહિતી સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને શેર કરી દેજો, વિડીયો શેર કરી દેજો. હાલો તો જય માતાજી મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. હાલો જય માતાજી.